બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બાલોન્દ્રી ગામમાં વરસાદી પાણી નિકાલ મુદ્દે ચાલી રહેલા આંદોલનને લઈને આજે સવારે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી। આંદોલનકારી રૂપસિંહભાઈ પટેલે ચીમકી આપી હતી કે જો સાંજ સુધી ગામમાંથી વરસાદી પાણી નિકાલની કામગીરી શરૂ નહીં થાય તો તેઓ જળ સમાધિ લેશે। આ સમાચાર સમગ્ર સરહદી પંથકમાં ઝડપથી પ્રસરી જતા આજુબાજુના ગામોના ગ્રામજનો બાલોન્દ્રી ગામે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકો મામલતદાર કચેરી સહિત ગ્રામજનો રૂપસિંહભાઈ પટેલને સમજાવવા આવ્યા હતા। अनेक આગેવાનો અને ગ્રામજનોની સમજાવટ બાદ અંતે રૂપસિંહભાઈ પટેલે જળ સમાધિ લેવાનો નિર્ણય પાછો ખેંચ્યો હતો। જો કે આંદોલનકારીઓનો ધરણા કાર્યક્રમ યથાવત છે। તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે આગામી સમયમાં ગામમાંથી પાણી નિકાલ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। બાલોન્દ્રી ગામમાં હાલ વરસાદી પાણીના ભરાવને કારણે 500 થી 1000 એકર જેટલી જમીન બેટમાં ફેરવાઈ ગઈ છે। ગામની શાળાઓ બંધ રહેતા બાળકોનું ભવિષ્ય પણ પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। ત્યારે તંત્ર ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર વહેલી તકે પાણી નિકાલની કામગીરી વધુ તીવ્ર બનાવે તે જરૂરી છે। મારો સ્ટેન્ડ એ મારા ગામના તે માણસોને મારા હગાવાલાને બહારથી આગેવાનો આવ્યા, એમણે એવું કીધું કે તમે એકદમ આવું નિર્ણય મત લો, તમે ગમે તે થાય તમે એક અમોને અહીંયા કીધું કે કોમ ચાલુ છે અને બધું થાય ચાલુ છે, ખાવાનું ખવડાતું નથી, તમે આ એક દિવસનો 2 દિવસનો તમે અમોને સમય આપો ને એટલો અમારા કહેવાથી તમે કરો। બીજું તમારું જે ખાવા પીવાનું બંધ છે એ બંધ જ રાખો ભલે, પણ તમે જળ સમાધિવાળું જોઈ એ હું પાછો કહેતો હતો। અને સોમવાર સુધી ન થાય કોમ તો સોમવાર ચેડી પાસે નિર્ણય લ્યો, અને જો સોમવારે કોમ થઈ જાય પૂરું તો હું પાયણો કરી મારી ઘરે જાય। બા તંત્ર હાલમાં મારી સાથે એક વાતચીત થઈ છે કે અમે કામગીરી ચાલુ કરી છે, તમારું શું કેવું છે? તમારા લોકો ત્યાં હશે, તમને શું સમાચાર મળે? મારા ગામના લોકો જે જ્યાં હતા ને એ જઈને કીધું કે કોમ ચાલુ છે, એટલે એથી જ મેં માન્યો છે। ગામના માણસો અહીંયા જઈને કીધું કે કોમ ચાલુ છે એટલે મેં માન્યું, એથી આ નિર્ણય મેં લીધો। નકા મને એવું બધો બંધ હોત ને તો મારો નિર્ણય પાકો હતો, પણ મારા ગામના જે માણસો અહીંયા ઊભા અંદાજને આવ્યા, અહીંયા કીધું કોમ ચાલુ છે। તંત્ર પર કેટલો વિશ્વાસ છે? હવે વિશ્વાસ આ સોમવારે અહીંયા સોમવાર હાલો, સોમવારની હોદુથી ચાલશે। શું કહેશો સરપંચ? સવારે આ દાદાએ ચીમકી ઉચ્ચારી હતી કે સાંજે 6 વાગ્યા પછી પોતે જળ સમાધિ લેશે, હાલ શું સ્થિતિ છે? હાલ સ્થિતિ છે કે બાપુને અમે થોડો કર્યો, અમારા વડીલ છે કે બાપુ આવું ઊંચાણો પગલો ના લેવડાય, તંત્રને કોઈ એકદમ તો પાણી કાઢી ન શકે, એને થોડુંક હાલવો પડે। ઈટાથી હાલ ચાલુ છે, કોમ ચાલુ છે, બાપુને કીધું 2 દાડા તમે ઠેરો, પાણી તો કાલની વાતનું વળી પાયું છે ને કે પાણી નહોતા પીતા, એટલે રાહત આલા છે। તંત્ર પર કેટલો વિશ્વાસ છે? હવે વિશ્વાસ છે, કોમ ચાલુ કર્યું એટલે કે થઈ જશે। રિપોર્ટ ધ્રુપલ જયસ્વાલ, ये है न्यूज इंडिया, बनासकांठा।